નમસ્કાર દોસ્તો, આપણા દેશની અંદર ખૂબ ક્રાઇમ છે તે અલગ અલગ બની રહ્યા છે, પરંતુ એક એવો કાંડ બહાર આવ્યો છે જે ક્યારે આપણે ન તો જોયો હશે ન તો સાંભળ્યો હશે. સામાન્ય રીતે લોકો છે તે અત્યારે પૈસાની પાછળ ખૂબ દોડી રહ્યા છે, જે પોતાના પરિવાર માટે, પોતાના છોકરા માટે આ લોકો છે તે પૈસા ભેગા કરતા હોય છે પોતાના જીવન જરૂરિયાત માટે. પરંતુ આજનો જે ક્રાઇમનો કિસ્સો છે તે ખૂબ જ ખૌફનાક અને એટલો જ ભયાનક છે, જેણે પોલીસે પણ સપને નહીં વિચાર્યું હોય કે કોઈ માણસ એટલી હદ સુધી જઈ શકે છે. આવો જ એક કિસ્સો છે જે બહાર આવ્યો છે, અને બહાર આવતા જ પોલીસના પગ નીચેથી પણ જમીન ખસકી ગઈ છે, કારણ કે એ કેસ પોલીસ પણ 7 થી 8 વર્ષ સુધી તેને સુલઝાવી નહોતી શકી. આખરે શું સમગ્ર કેસ છે, કોણ એ શખ્સ છે જેણે આ જબરજસ્ત અને ખૂબ જ ખૌફનાક પ્લાન બનાવ્યો હતો, અને આખરે એ પ્લાન શું છે અને કઈ રીતે ભંડાફોડ થયો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. દોસ્તો, આ ઘટના છે આપણા દેશના ઉત્તર પ્રદેશના મેરઠની અંદર એક ગંગાનગર કરીને વિસ્તાર છે. આ ગંગાનગર વિસ્તારની અંદર એક વિશાલ સિંઘલ નામનો યુવાન છે જે રહેતો હતો. તેના પિતા અને તેની માતા ની સાથે તે પત્ની, મતલબ કે 4 લોકોનો આ પરિવાર હતો, અને મુકેશ સિંઘલ તેના પિતા અને પ્રભાદેવી સિંઘલ તેના માતા હતા. આ લોકો ફોટોગ્રાફીનું કામ કરતા હતા અને વાર્ષિક તેની ઇન્કમ છે તે લગભગ 12 લાખની આસપાસની હતી. પરંતુ વિશાલ છે તે પોતાના માતા સાથે 21 જૂન 2017ના દિવસે તે કશે જાય છે, પરંતુ ત્યાં રસ્તામાં તેને કોઈ અજાણ્યો વાહન ચાલક છે તે ઠોકર મારે છે, જેની અંદર તેની બાઇકની પાછળ તેના માતા બેઠા હોય છે પ્રભાદેવી, તે ગંભીર રીતે ઘાયલ થાય છે. ત્યાં સરસ્વતી મેડિકલ કોલેજ છે, ત્યાં તેને ખસેડવામાં આવે છે. બીજી તરફ વિશાલને એક ખરોચ પણ નહોતી આવી. પ્રભાદેવી છે તેના નામે વિશાલે 80 લાખ રૂપિયાનો વીમો છે જે કઢાવ્યો હતો. પ્રભાદેવીનું મોત થાય છે અને વિશાલ છે તે વીમા કંપનીમાં ક્લેમ કરે છે, અને તેને 80 લાખની રકમ છે તે પોતાની માતાના મોત બાદ આપવામાં આવે છે. ત્યારબાદ વિશાલનું જીવન છે તે આખું બદલાઈ જાય છે. તે મોંઘી કારો છે તે ખરીદી કરે છે અને તેની લાઈફ ફરી એક વખત પટરી ઉપર ચડે છે. પરંતુ સમય વીતે છે, લગભગ 4-5 વર્ષનો, અને 2021-22નું વર્ષ આવે છે. 2021-22ના વર્ષમાં તેની પત્ની અચાનક બીમાર પડે છે. તેને તાવ આવે છે અને અન્ય પ્રોબ્લેમ્સ છે તે જોવા મળે છે, જેના કારણે તેને હોસ્પિટલે લઈ જવામાં આવે છે, પરંતુ જાણવા મળે છે કે તેના પત્નીનું અવસાન થયું છે. ત્યારબાદ વિશાલ છે તે એના પત્નીના નામે લગભગ 30 લાખની કિંમતનો તેણે વીમો છે તે કરાવ્યો હતો, અને તેનો પણ ક્લેમ કરે છે. 30 લાખ રૂપિયા તેની પત્નીના મોત બાદ વિશાલને મળે છે. ત્યારબાદ તે ફરી એક વખત લગ્ન કરે છે. જોકે તેની પત્ની સાથે તેને અણબનાવ થાય છે અને પત્ની જતી રહે છે. ફરી એક વખત લગ્ન કરે છે, મતલબ કે ત્રીજા લગ્ન. એ પત્ની સાથે પણ તેને નથી બનતું. આ બંને પત્ની ક્યાં જતી રહી એ કોઈને ખ્યાલ નથી, પરંતુ ચોથી વખત તે પોતાના લગ્ન કરે છે, અને ચોથી વખત તેની પત્ની છે તેની સાથે તેનું લાઈફ છે તે વિતાવતો હોય છે. સાથે તેના પિતા હોય છે મુકેશ સિંઘલ. વિશાલ પોતાની ચોથી પત્ની જે હતી તેના નામે પણ વીમો કરાવે છે, ખૂબ લાખો રૂપિયાનો, પરંતુ બીજી તરફ તેના ઉપર હજુ પણ તેના પરિવાર ઉપર ઘાત હતી તે હટવાનું નામ નહોતી લેતી. 2024નું વર્ષ આવે છે. 2024ના વર્ષની અંદર આ જે વિશાલ છે તેના પિતા છે, મતલબ કે મુકેશ સિંઘલ, તે આ વિસ્તારમાં પોતાના ઘરે ગઢગંગા નામનો વિસ્તાર છે ત્યાં ગયા હોય છે, અને ત્યાંથી તે પોતાના ઘરે આવતા હોય છે, અને રસ્તામાં તેને અકસ્માત થઈ જાય છે. આનંદા હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં તે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતા હોય છે. આનંદા હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હોય છે, પરંતુ અચાનક જાણવા મળે છે કે તેનું મોત થયું છે. તેના પિતાના નામે આશરે 39 કરોડ રૂપિયાનો વીમો છે તે વિશાલે કઢાવ્યો છે. નીવા કંપની, અલગ અલગ બજાજ કંપની, ટાટા એઆઈજી, મેક્સ લાઈફ અને ટાટા એઆઈએ, આદિત્ય બિરલા અને બજાજ આલિયાન્સ સહિતની નીવા કંપની સહિતની અનેક કંપનીઓ હતી. આ કંપનીઓમાં તે પોતાના મોત બાદ જે 39
કરોડો રૂપિયાનો વીમો હતો તેનો ક્લેમ કરે છે. પરંતુ નીવા કંપનીના એક પ્રતિનિધિ છે ત્યાંના સંજય કુમાર, તેણે પોલીસને જાણ કરે છે, કારણ કે તે એવું કહે છે કે આ વ્યક્તિએ અલગ અલગ કંપનીઓમાં તેના પિતાનો વીમો કરાવ્યો હતો અને પિતાનો વીમો લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હતો. લગભગ 39 કરોડથી પણ વધારેનો વીમો છે તે તેણે કરાવ્યો હતો. આ પહેલા પણ વિશાલની પત્ની છે તેની કંઈક ભનક લાગી હતી. વિશાલની પત્નીએ પોલીસ અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને લેટર લખ્યો હતો, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે તેનો પતિ છે જે તેને મારી નાખવા માંગે છે, તેના નામે ખૂબ મોટો વીમો લીધો છે, પરંતુ પોલીસ આ મામલે તપાસ નથી કરતી. ન તો સીએમને પત્ર લખ્યો હોય, પરંતુ સીએમ છે તે આ પત્ર સીએમ સુધી યા તો પહોંચ્યો નહોતો યા તો તપાસ નહોતી કરાવી. આખરે આ વીમા કંપની છે તે તપાસ કરે છે તેના મોતને. તેના પિતા મુકેશ સિંઘલ, જેના નામે 39 કરોડનો અલગ અલગ કંપનીઓમાં વીમો હતો, આશરે 64 જેટલા વીમા છે તે તેણે કઢાવ્યા હતા અને તેના કારણે જ શંકા ગઈ હતી. એ હોસ્પિટલ જ્યાં તેના પિતાને ખસેડવામાં આવ્યા હતા એ સરસ્વતી હોસ્પિટલનો પીએમ રિપોર્ટ છે જે પોલીસ સુધી પહોંચે છે. પીએમ રિપોર્ટ અને જે મુકેશ સિંઘલને જ્યાં જ્યાં વાગ્યું હતું તે બંનેને મેચ કરવામાં આવે તો બંને મેચ નથી થતું. અહીંયાથી પોલીસને ખૂબ મોટો શોક લાગે છે. પોલીસ વિશાલ સિંઘલને બોલાવે છે પોલીસ સ્ટેશન અને તેની પૂછપરછ શરૂ કરે છે. આ પૂછપરછમાં વિશાલ સિંઘલ છે તે ભાંગી પડે છે અને તે જે ખુલાસો કરે છે એ સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન ખસકી જાય છે. તે પોલીસને કહે છે કે તેના પિતા છે તેણે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા છે અને આ સમગ્ર કાંડની અંદર તેનો એક દોસ્ત જે સતીશ છે, આ સતીશ હોસ્પિટલમાં કામ કરતો હતો અને તે તેનો સાગરીત હતો. આ બંનેની પોલીસે ધરપકડ કરી છે. વિશાલે પોતાના પરિવારને જ એક પછી એક મોતને ઘાટ ઉતાર્યો છે, એ પણ વીમાના પૈસા માટે. વિશાલ પાસે 1-2 નહીં પરંતુ 4 કાર હતી અને એ 4 કાર મોંઘી ધાટ હતી. એ સિવાય બુલેટ બાઇક અને અન્ય તેના શોખ પણ જબરા હતા. પરંતુ તેનો પરિવાર છે તે એક પછી એક પરિવારમાં વ્યક્તિ છે તે તો ઓછા થતા જતા હતા. બીજી તરફ આ જ વ્યક્તિ પાસે જેમ પરિવારમાં પૈસા વ્યક્તિ ઓછા થતા હતા તેમ તેનું બેંક બેલેન્સ છે તે વધી રહ્યું હતું. સૌપ્રથમ તેણે પોતાની માતાને મોતને ઘાટ ઉતારી, ત્યારબાદ તેણે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી, ત્યારબાદ તેનો પ્લાનિંગ હતું કે તેની જ પત્નીને મોતને ઘાટ ઉતારવાનો. પરંતુ એની પત્નીને એ જાણ થઈ ચૂકી હતી કે તેણે વીમો કરાવ્યો છે, શું કારણે કરાવ્યો છે એટલો મોટો. પરંતુ આખરે તેના પિતા છે તે ટાર્ગેટ બને છે. વિશાલ એક વખત પોતાની પત્નીને કહે છે કે તું સાથ દે તો પિતાજીની હત્યા કરીએ અને ખૂબ મોટા પૈસા મળીએ, એશો આરામથી જિંદગી જશે. જેના કારણે તેની પત્નીને એવું પણ થયું હતું કે જે પોતાના બાપનો નથી થયો એ મારો શું થવાનું, અને તેના કારણે પોલીસને તેણે જાણ કરી હતી. પરંતુ એ સમયે પોલીસ એટલી ગંભીર નહોતી. આખરે વીમા કંપની છે તેને તપાસ કરે અને તે પોલીસને જ્યારે રિપોર્ટ સોંપે છે અને ત્યારબાદ જે પીએમ રિપોર્ટ સોંપવામાં આવે છે ત્યારબાદ પોલીસ છે તે સફાળી જાગે છે. આ વિશાલ સિંઘલ અને તેના સાથી સતીશની પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યા છે. જોકે 3 હત્યાનું પ્લાનિંગ કરનાર વિશાલ છે તેને હવે આજીવન કેદની સજા સંભળાવવામાં આવે તો નવાય નહીં. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આ કળિયુગની અંદર કંઈ પણ ઇમ્પોસિબલ નથી. જે માતા પિતાએ પોતાના દીકરાને જન્મ આપ્યો હોય એ જ માતા પિતાને પૈસા માટે, વીમાના પૈસા માટે આ દીકરો છે તે કંઈક આવા પ્લાનિંગ કરતા હોય. જોકે આવા જૂજ કિસ્સા સામે આવી રહ્યા છે, પરંતુ આ કિસ્સો ખૂબ ચોંકાવનારો અને ખોફનાક છે. આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવો. દોસ્તો, આવી જ અવનવી ખબરો માટે આપ અમારા નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું